જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓહો 6 વાગી જાય સવારમાં તોય કોઈને એમ ન થાય કે ઉઠી આપણે 5 વાગ્યાના ઉઠી ગયા છે બધાય. આલિયા કોગરો કરો. હા ન્યા આપણે ડબલું લેવું અહીંયા બેસી લેજો, આખું જાવું નહીં, થોડુંક ઊભું થઈને જવાય. પણ સવારના પોરમાં હું સોટી ગઈ તો એમ કહું સોટી ન જાય. 1000 વાર કીધું તમને અહીંયા ગામ થાતું હોય તો તમે ફરિયામાં પથારી કરો. અહીંયા પથારી કરો, ગામ થાય, ડાહલા કડે એટલે પછી હોય બાપાને હોય માડી, આખી રાત હોય નહીં, હોવા દેતાય નથી. તે તને ખબર ન પડે કે અહીંયા ઓલું કરવું જોઈએ, ધોહાડો કરવો જોઈએ, ધોવાડા કરવા જોઈએ. મારો જ વાંક છે બધોય. એ બારું ગુડાવાય ને આવડું મોટું વિઘાયકનું ફર્યું તમારા વડવા મૂકીને ગયા છે. મને એવું લાગે છે કે તું છે ને મારું મોત બગાડીશ. આમાં તો મારો રામ જાણે કોણ કોના મોત બગાડે. હવે મગજમારી મેલો, આ પરેવાહામાં દેકારો નથી કરવો. હમણાં શિરામણ થઈ જાય, શિરાવીને પછી જ્યાં જાવું હોય ત્યાં જાજો કુતરા ભહાવવા. હા જા હવે શિરામણ મૂક તું એમ કહું છું. કરે છે વહુ રોટલા કરે છે. ડોલ લઈ આવું, હાબુન ડોલ ને ટુવાલ ને નાઈ લ્યો. હાલે હવે તું અહીંથી જા. તારું મોઢું જોઉં છું ને તો મને કઈ થાય છે. કાં તું મરી જા કાં હું મરી જાઉં. એ મોત આવશે તો કોઈને કેવા ઊભું નહીં રહે. લે સટકું ચડાવીને ભાગ્યો. એ આ હા વઢગણી વહુ જેવા છે. એ તમને કહું છું, ખાવા ટાણે પાછા ગુડા જો, નકર 3 જણાને ગોતવા આવવું પડશે. ભગવાન આ હું મંડાઈ પડ્યો છો ખંભે બુસ્કો ટીંગાડીને. બા ગરમી બહુ થાય છે ને એટલે બુસ્કટ કાઢ નાખો, અને આ બુસ્કટ પહેરી રાખું ને તો શર્ટે બગડે. હા ગપ છઠ હું બગડે, મારી જિંદગી બગડીશ તારા બાપ આરે ભર માંડીને. એમાંય તમે જાયગા જોડા પહેરીને કોઈને કઈ કહેવાય નહીં. બાપો હવારમાં ઘરેથી ખાધા વગર ન વયો ગયો. હું ધૈડ છે, હું લપ છે કયો. લપતો હોય ને તારા બાપની રોજ ઉઠીને માથાકૂટ ને ફરિયામાં કોગરા કર્યા. તમે કઈક બોલ્યા છો એટલે જ ગયા હોય. હું બોલું, હું કઈ બોલી? તારા બાપને કઈ કહેવાતું નથી. કઈ કહેવાય કે કા તું મરી જા કા હું મરી જાઉં, કા એમ કે તમે મારું મોત બગાડશો. તમને ખબર પડે છે કે નથી પડતી? ઈ એનો મગજ કામ નથી કરતું, તમારું તો મગજ કામ કરે છે ને. તી મગજ કામ કર્યા વગર તારા બાપ આરે મે જિંદગી કાઢી, તમને જઈણા, તમને પેદા કર્યા, હું મગજ વગર થઈ ગયો આ બધુંય. બા ઈ સમય અલગ હતો, અત્યારે એનું મગજ કામ કરે છે. મગજ એનું છટકી ગયું છે, તમારે તો સમજાય ને. હા બસ મારે જ સમજવાનું છે બધુંય, મારે જ હવે જા ગુડિયાય ગામમાં ક્યાંક બેઠો હોય છે, ગોતિયાય ભૂખો મરી જાહે તો કોક મને કે. લોહી પી ગયા છો, લોહી. નો કામ કરવા જેવા રેવા દ્યો, નો ઘરે જવા જેવા રેવા દ્યો. તું એને ગુડિયાય જા, હું કામ કર નાખું છું. બાજો તમે ને ગોતવા મારે જવાના. જાવું પડે, તારો બાપ છે, નથી કઈ દુશ્મન. દુશ્મન સમજે નહીં કોઈ વાતમાં. હા તમે સમજણા થઈ ગયા, અમારામાં ક્યાં બુદ્ધિ છે. હું તો મીઠા કાઈ નહીં સાવ. હા બાપુજી ક્યાં આય છે? બાપુજી આ લે લે, આયા કોણ બેઠું છે વરી? હા બાપુજી આયા શું કરો છો? તું કાંઈ આવ્યો? તમે શું કરો છો મને પેલા ઈ કયો. એ હું તે કરતો હું. તમારે છે ને મારી પાસે નહીં આવવાનું. તમને 17 વાર કીધું ને. પણ બાપુજી અમે તમારા દીકરા છે, તમારી પાસે ન હોય તો કેની પાસે જાય? આખા દુનિયાને ખબર છે તમે અમારા દીકરા છો, પણ હું શાંતિથી બેઠો હું ને ત્યાં તમારે નહીં આવવાનું. બાપુજી હું તમને કઈ સમજો, તમને ખાવા બોલાવવા આવ્યો છો, ખાવાનું થઈ ગયું છે ઘરે, હાલો મારી ભેગા. એ તમે છે ને મને હૈખે જીવવા દ્યો અને હૈખે મરવા દ્યો. બહુ કરી બાપુજી, તમે તો બહુ કરી, લોહી પીઓ છો હવે બાપુજી. અને મહિલા તાણે હમાનું આવતા કોઈ. લે કાઈ કીધું નથી ને પીલોડા પાડવાનું ચાલુ. તમારું મગજ છટકી ગયું છે બાપુજી, તમારું મગજ. હા હવે તો અમે નથી આલી એમ એટલે મારું મગજ છટકી ગયું. રોમા બાપુજી મારી ભેગા ઘરે હાલો, હારું હારું ખાવાનું બનાવ્યું છે, શ્રીખંડ, પૂરી, કેરીનો રસ, હાલો મજા આવશે ખાવાની. આમાં જગ્યા નથી, બળતરા કરી કરીને પેટ ભરાઈ ગયું છે. બાપુજી હવે છેલ્લી વાર કહું છું, મારો મગજ ફાટે છે, ઘર ભેગા થાવ હાલો. હાલો ઊભા થાવ. સમજે ને કોઈ વાતમાં?
પછી આપણા બાપ દીકરાની મર્યાદા તૂટી જાય આપે મને કહેતા નહીં. આવું શું હાલો ઉપર હાલો ને પેતરા કરતા. ગમે એટલું ભારી ને ધૂળ તો હોય એટલી ને એટલી. બાપુજી એ બાપુજી ઘડીક ઊભા થઈ જાવ ને તો ખાટલો આમ ઊંચો કરીને ત્યાંથી હરખું વારી લઉં. હા પણ વારી લ્યો ને નીચે બાપુજી અહીંયા લગી હાવણી નહીં પૂગે. ઘડીક વાર ઊભા થઈ જાવ ને પછી 10 મિનિટ પછી પાછા હોઈ જાજો બસ. હા હું જ તમને બધાય નડું છું બહાર જાવ તોય નડું અહીંયા નડું તમે બધાએ ધારી છે હું એમ કહું છું તો બાપુજી મેં તમને ક્યાં કઈ કીધું? ખાલી આટલું જ કીધું કે જરાક વાર ઊભા થઈ જાવ. એમાં તો તમે વડકા ભરો છો એવું મેં તમને શું કીધું? ના ના અહીંયા ખાટલો તમને નડે છે અહીંયા ખાટલો નડે છે ખાટલા નીચે કરીને વારી લેવાય ગઈઢું માણસ સૌ જરાક વિચાર કરો વિચાર કરો પણ બાપુજી એવું બધું ક્યાં મેં તમને કહી દીધું તો આટલા બધા ખારા થાવશો? ના ના કેવામાં બાકી હું રાખો છો તમે બધાય બારે જાવ તો તમે ઠેરીને ઘરમાં લઈ આવો ઘરમાં આવો તો એમ કહો છો નડે છે તો મારે જાવું ક્યાં પણ એવું ક્યાં તમને કીધું કે તમે અમને નળો છો એમ બાપુજી? હુકમ આટલા બધા ખારા થાવશો? આખે કરીને લઈને ઉકરાટ કરો સામાનામાં તમને લોહી નથી ચડતું? એ લોહી તો ઘણોય સડે છે પણ તમે બધાય પી જાવ છો તમે મારું મોત બગાડવા ઊભા થયા છો પણ બાપુજી ક્યાં જાવ છો? હોઈ જાવ, મારે નથી વારવું, પછી વારી લઈશ. હું મરું ને તો મારા હામાં નો આવતા અરે પણ બાપુજી મારી વાત તો સાંભળો. ઉદ કઈરી મારી આરે બાજીને વઈ ગયા વા કે ઘરની એમ થાય મેં ઘરની બારે કાઢ્યા. વિપુલભાઈ હા તમાર ભાઈને જોયા? ના ભાઈ શું થયું? શું હોય રોજના ભવાડા? તાર ભાઈને બીજું ક્યાં કઈ હુજે છે? પણ તમે થોડાક હખણા રહેતા હોય તો તમને ખબર જ છે એના મગજનો કાઈ નેઠો છે તોય હરિયું કર્યા રાખો છો. કોઈ હરિયું નથી કરતી, કાઈ કહેવાતું નથી. તારા ભાઈનું દે મગજ સટકતું જાય. કાલ મારી હારે બાજીને વઈ ગયો, વરી બિસાડો રવીડો ગોતી આવ્યો. આજ ઓ વારે બાજીને વઈ ગયો છે અને કાઈક એટલે ભાગી જાય. તમે મારા મોત બગાડો, તમે મારી હામાનો આવો. હમણાં હું ગોતી આવું ગામમાં, નહીં ગામમાં ક્યાંક બેઠો હોય ને હું બાવડું ચાલીને એને કહું ને હાલો ઘરે, એટલે ગામમાં ભવાડા કરે ને ભૂંડા લગાડે. મારો ભાઈ એક કામ કર, તું તાર ભાઈને ગોતી આવીને ઘરે ગુડી આય. હા તો હવે હું ગોતી આવું છું અને હવે બીજી ફેર ધ્યાન રાખજો અમને કઈ ખર્ચા ધંધા કરવા દિયો તમે. એ કેટલો સમજાવવા બાકી નથી રાખતા. તારો ભાઈ દે મગજનો ફરેલો થાતો જાય. ઓલું ગામ નથી કેતું કે ગઈઠા થઈને બુદ્ધિ બગડે, બીજું કોઈ નહીં. તારો ભાઈ, તારે કઈક સમજાવાય. કેટલો સમજાવો તમારી ઓરીમાં તો હું નોખો થઈ ગયો તોય તમારી ઉપાધિ મારે જ કરવાની. ઉપાધિ તો મારા છોકરાઓને ને વહુને છે. હું તો સહન કરીને પડી રહું પણ વહુને કેટલી ઉપાધિ. રાંધા ધાન મરી ગયો, ખાવા નથી દેતો ભાઈ. કાઈ વાંધો ને હાલો હું એને ગોતી આવું અને હમણાં ઘર ભેગો કરું હો. તબાવીને લઈ આવજે અને કાઈ કેજે, ફાટજે મોઢામાં. આ ફેર હરખો ભેગો થાય ને હરખો કરીને એને ઠમઠારી નાખું જો. હાજા આ એને હરખો કરશે. બધા એક વાડીના વેલા છે. સસુંદરના સયે હરખા, કડવી વેલના બધા કડવા મોહે ને વચ્ચે હું ખંડાઈ મરી. અરે રે કેમ મોટા નથી પોગાતું હે? જા ઓલો પાકા હોય ને ઈ પડે સમજ્યા? આ કાસા નો પાડતો. તને ગુંદા બહુ ભાવે કા હે? બહુ મોઢું બગાડે છે ગુંદા ખાતો કઈક બોલતો ખરા મોઢામાંથી. શું બોલે બધાય મારી વાહે પડી ગયા છો કોણ વાહે પડી ગયું છે? તારી ભાભી બીજું રવિડાની વહુ બીજું આખું ઘર. એલા. મને શાંતિથી જીવવા દ્યો, મને અહીંયા એકલો જીવવા દ્યો. મારી વાત સાંભળી તો ઘરમાં બધે હાઈલા જ રાખે બરાબર. તો હાલ આપ બે ઘરે હાઈલા જ હાલ. નથી આવું કરે, નથી આવું. એમ નહીં આપણે બે ચા પાણી એલા મારે પીવા તાર ઘરના કીધું ચા પાણી નથી પીધા. બે ભાઈ ભેગા બેન ઘરે ચા પાણી તો પી. ભલે ગુંદા શીખણા રહ્યા પણ હું આનાથી જિંદગી કાઢી નાખી. નો ખવાય જાજા ગુંદા એલા. તું તો સમજેસ કે નહીં હે? આજો ગુંદાના આથમણું મેં ઘરે કર્યું હે ને હું તાર ઘર દઈ જઈશ. હાલ હાલ ઊભો થા, હાલ ઘરે આઈલા જા. નથી આવું, હાલ ભાઈ ઊભો થાય. ઘરની ઉપાધિ નો કરવાની હાલ. નથી આવું કીધું ને. એટલે ભાઈ ઊભો થા ને. એટલે મારે મારા ઘરની ઉપાધિ કરવી અને પાછી તારી ઉપાધિ કરવી.
તે તો હવે જીવ લીધો છે આ છે ને. તમે મને શાંતિથી જીવવા દ્યો. બધા ભેગા થઈને મારું મોત બગાડશો. તું અમને શાંતિથી જીવા દે. જઈ હોય તે ઘરેથી હપકારી મેલે. આ ગોતવા અમારે આવવું પડે છે. ઊભા થા લીએથી. હાલ. હું નથી કરું આમ બેઠો થા. જોયું ને 4 છોકરાનો પરિવાર પણ ઘરમાં કોઈ દી કોઈને બોલાશાલી નથી થતી અને આપણે ટાંડા મુંડા 5 જણા તોય તમે બોયલા જ રાખો, બાયજા જ રાખો, નિરાયત રાખતા હોય તો. એની મામા ને તારી મામા ફેર છે. કા મારી માએ શું કર્યું એમાં? હવે જાતિ દિન કે મારી માને હાઈલાઈટ ન કરતા તમે. લે કેમ ન્યા બેહી ગયા? ઊભા થાવ. મારે અહીં બેહું છે, તું જા. હું નહીં જાઉં તમને લીધા વગર. તમારે વિહામો ખાવ ઠાકી ગયા ઘડીક બેહી લ્યો, હું અહીં ઊભી છું. બાકી હાલો ઘરે. અહીં નથી રોડ માથે બેહવાનું. તને કીધું ને મારે અહીંયા બેહું છે, તું જા. એ બહુ કરી તમે આ મોર થાવ ને ન કર કાઈ સાંભળી બેસજો. તું જા નહીં છે ને તારે ધોકો મારી છો. હવે ધોકો ચાલો ઊભા થાવા. એ અહીંયા નો બેહાય. તમે તો ભૂંડા લગાડા ગામમાં ધજાગરા કર્યા કઈઠા ત્યાં. હવે તો સુધરો. હું થાકી ગયો છું. આ તો હું અહીં ઊભી છું ઘડીક વાર. ના તું જા. એટલે તમારે ઘરે ન થાવું એમ? પછી આવીશ, વિચારી લઈશું. જા. હોનું વિચારવું છે? આજી હેનું વિચારવું છે? વિચારવાનું તો મારે હતું. લગન પછી કાંઈ કેટલાક વર્ષ નીકળશે તોય મેં કાઢી નાખ્યા વગર વિચારે તમારી આયરે. અને હવે તમારે શું વિચારવાનું છે? એ હાલો કહું છું. નથી આવું, નથી આવું, નથી આવું. તમે બધાય ભેગા થઈને મારું મોત બગાડશો. કહું છું ને હું મરું તોય મને હામા નો આવતા. કાંઈ વાંધો નહીં, હમણાં સૂર્યાને મોકલું, ખબર પડે. લે બા કઈ બાજુ જાય છે? બા કઈ બાજુ? ચાલ તું ઘરે. કા? આ તારો બાપ રસ્તામાં બેહી ગયો ને મેડો બાંધવા જેમ ફાવે એમ. બહુ કરી બાપાએ તો હવે. બહુ ઉપાડો લીધો તો તારો મગજ એવો છે ને તને કેતી નથી પણ આજ છૂટ દઉં છું. એને લબલબાટી કરીને ગાડાના ઠાઠામાં નાખીને ઘર ભેગો કર. હાલો લઈને આવ જાવ તમે હવે. કાઈક કરવું પડશે હવે. વાહ બેઠા ને ઈ જ લાગે. ઓ બાપા વણી ઠેકી જાવી હે. તમને ના પાડી ને હું બેઠો હોય ત્યાં મને તમે બેહવા દેતા જાવ. અહીંયા આવ, હેઠા ઉતરો. નહીં આવું. હેઠા ઉતરો એમ કીધું. ભાઈ મારા મગજની તમને ખબર છે ને. હેઠા ઉતરી જાવ અહીંયા. ફોલા ઉતા લગી ચીટિયા ન પડતો. એ બધું થાય અહીંયા હેઠા હોય એમ કહું છું. ક્યાં આવ્યા જાવ છો? ક્યાંય નથી જાવું. મારે તમારા બધાથી છૂટી જવું છે. એ એમ નહીં છૂટો, એમ નહીં છૂટો. હજી વાર છે છૂટવાની. ઉપરના તેડા આવે ને તો અહીંયા છૂટાય, એમ ન છૂટાય. તમે નહીં આવવા દો તેડા. મારી તમને ખબર છે ને કે હું બોલું તા લગી પછી મગજ વયો જાય તો પછી ગમે એ હોય, બાપ હોય કે માં હોય કે પછી ગમે એ હોય. મહેરબાની કરીને તમે બધા જાઓ. મારું મોત ન બગાડો. જાવું નથી, તમને લઈને જવાનો છો. મને શાંતિથી જીવવા દ્યો. શાંતિથી જીવા દેવા જ છે. ઘરમાં પૂરીને તાળું મારી વઈ જવું. બાયરે તો નો આટા મારો તમે. તમારે હું ગોતવા નહીં કરવાનું. હાલો બેહો ગાડીમાં. આ બેહો ગાડીમાં એમ કીધું. અવાજ બંધ. લે બેહો. જાવા દે. આમ બેવાનું હોય. મને નો બેસતા ફાવે. પકડીને ઉભા રહેજો. ધીમે ધીમે ધીમે. મને નાખશે હું જે કાંડ એવું લાગે છે. કઈ બાજુ જાવ છો બાપુજી? એલા તું મારો છોકરો છો કે હું તારો છોકરો છું? હું તમારો છોકરો છો. તું મારો બાપ છો કે હું તારો બાપ છું? તમે મારા બાપ છો. તો એલા મારે પૂછવાનું હોય કે તારે પૂછવાનું હોય? તમે બધાએ ધાયરી છે હું મારી ગણતરી છે માં કરો છો? પણ તમે એટલા ખારા કા થાવ છો, મેં તમને ખાલી પૂછ્યું છે. પૂછાય જ નહીં, મને પૂછાય જ નહીં. મેં આખા ઘરનું નાક વાયદું છે કે તમે મારું નામ ન લ્યો, મને
પહેરી છે બાપુજી, મારે તમારું શું કરું મને સમજાતું નથી. બહુ કરી અમે તો બહુ કરી. બાપુજી આટલા બધા આંસકા મારોમાં એકાદું રગબગ ખેંચાઈ જાય ને તો આને ફટાક્યો થઈ જાય. એ ફટાકીઓ થઈ જાય ને તો મારા હામાનો આવતા અને મહેરબાની કરીને છે ને મારું મોત સુધરવા દેજો. હું મરું તોય મને મોઢું નો દેખાડતા. રોય પી ગયા છે. બા કાજલ. હા પણ કેમ થયું? બા તમે પેલા મને ઈ કયો બાપુજીની કમેન્ટ કેને સટકાવી? તારા બાપની કમાન સટકેલી સામે એને કીધું જ નથી કાંઈ, અમે કામ વગર એને બોલાવા રાજી નથી. તે બાપુજીને ખારા કર્યા એમની ચોટલી ખીતો થઈ ગઈ હતી. અરે મારી એટલી હિંમત છે બા ઘરમાં હું બાપુજીને કઈ હગું કઈ નથી કહેતી તોય વાળકા ભરલી છે. અમે કાંઈ કીધું નથી પણ દે તારા બાપનો મગજ બગડતો જાય. એક જ વાત હામાં નો દડતા મારા મોત બગાડશો. આમાં કોના મોત બગડે તો મારો રામ જાણે. બા ખારા દૂધવા જેવા થઈ ગયા હતા. દર ખેલે તો હું એને મારવાનું કહું છું, આજ મને મારી લે, મને અડી જવાના હતા, હું છટકી ગયો ત્યાંથી. કાંઈ વાંધો નહીં, ગયા છે ને જાવા દ્યો. જ્યાં રખડવું હોય ને મન પડે ને ભલે રખડે. આજ સુધી ગોતવા જ ન જાવ આજ. પણ બા એક વાત કહું, આપણે બાપુજીની વાહે દોડી છે ને એટલે બાપુજી જાદા આગા ભાગે છે. પણ ભૂખ લાગશે એટલે આ ફેર આવશે. હાલો ને મૂકો એની ઉપાધિ. ઈ વાત સાચી છે. લોહી ગરમ કરીને ખા. લે આ મોટો આયા કા નીંદર થઈ રે. આ મોટા મોટા અલે આને કઈ થઈ ગયું લાગે. બાપા સુવા છે નથી લેતો. આનું મારે શું કરું? સૂર્યને ફોન કરવો જોશે. સૂર્યના નંબર ઓકે, જો આ નંબર પાસે યાદ નો રહે. આર્યો સૂર્ય. હાલો હા કાકા. આ ક્યાં છો સૂર્ય? ક્યાં વડાકમાં જતો. આ વડાકથી થોડોક આગળ આવતો. શું કામ છે? આ તારો બાપો આયો ખલો બઠો પડ્યો હે. ઓય કાયો કા આવતું આયા? હાલો આયો. હા ભાઈ. આ ભાઈ લેમ્પ લેવા નીકળ્યો એટલે લેમ્પ ની પેલા ઈ ઉડી ગયો છું. આમ જો કાક થઈ ગયું. બાપા આ બાપા કાકા હા કેમ ખબર પડી આ કે મરી ગઈ? હવે હું અહીંથી નીકળ્યો તો આ ખલો બઠો પડ્યો તો તું ઉપાડ ને ભાઈ. જલ્દી આવો ઘરે લઈ જાય. હાલો ઉપાડો જલ્દી. નો હેમજા તો નો હેમજા. છેલ્લે અબોલા કરી ગયા. ભગવાન એના આત્માને શાંતિ દે. બટા રવિ હા બા. તારા બાપને પાણી પાઈ દે એટલે એના આત્માને સદગતિ થાય. હા બા. લાય પાસ બટા સૂર્યા. હા બા. લે તારા બાપને પાણી પાય એના આત્માને સદગતિ થાય. બટા તમે તમારા હારાને બે સમસી પાણી પાઈ દો બટા. ઈ બોયલા સાયલા હમુ નો જોવો બટા. એના આત્માને સદગતિ કરો દીકરા. બટા વિચાર કર માં ધાર કર મારા દીકરા ધાર કર. લાય ટ્રિપલા ગમે એમ તો તારો ભાઈ અને તારી માનો જઈડો તારો ભાઈ ભાગ્યો હતો બટા. પાઈ દે ભાઈ પાઈ દે. સેલી ઘડીલા રામ રામ કરીને પાણી પાઈ દે પાઈ દે ભાઈ. ભાઈ તારા વિના ગુંડા રજની પડશે. તારા વિના સુરજભાઈ ની વાડીના ગુંડા કોણ ખાવે? તે પાણી પાયું મને? હા તે પાયું? હા તે પાયું? તે પાયું? તે પાયું? બાપુજી પાયું.
મેં તમને કીધું તું ને હું મરું તો હામાં નો આવતા. તમે બધાએ ભેગા થઈને મારું મોત બગાડ્યું. હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિધુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડે. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.